એલા સરપંચ સાહેબ, તમારે જેવું કામ હતું એક. બોલ ને. મદદ જોતી હતી એક સાહેબ, કરી દેહો. શેની પણ બોલ ને, તું વાત બોલ ને સીધો ભાઈ. અરે ઓલા કાંતાબેન નથી ચોથી ગલી વાળા? હા. એની યાર બાજવાનું થઈ ગયું મારે. કાંતાબેન હારે બાજવાનું થયું? હા. ઓલું ચોથી ગલીમાં છેલ્લું મકાન હે ઈ? હા, ઈ છેલ્લું ખૂણાનું મોટું મકાન નથી એનું? ભલા માણા તારે ઝઘડો થઈને કાંતા આયરે થયો? હા થઈ ગયો યાર, કેમ કરવું? મદદ કરો ને, જરાક સમાધાન કરવું છે નહીં. શું હું મને ઈ સમજાવ કે ઈ હુકામ ઝઘડો કરીને બેઠી તારી હેરે અત્યારે? અરે એમાં હે એવું જોઈ ને, ગલી બાજુમાં રોજ જવાનું થાય. હા. તો એમાં થયું એવું, એક દી આટા મારતા મારતા મેં કીધું હાલો ને કંઈક કરી, એમ કરીને મેં પાસે નંબર માગ લીધું. નંબર? હા. તાર એના નંબરનું શું કામ હે કાંતાના? ભલા માણો તમે ઈ તો સમજો, જુવાન છોકરા નંબરનું શું કામ હોય? આપણે જુવાન છોકરાની હમણાં કાંતા હે મગજ છટકેલી સીધી આવીને કાટી લે. આ તો કે તને શું કીધું એને? ઝઘડો શું કર્યો ઈ કે ને? અરે સાહેબ કહેવાય એવું નથી, એવી મને ગાયરું દીધી ને ભગાડ્યો શેરીમાંથી મને હચોડું. તારા નસીબ હારા હે ભાઈ કે તને ખાલી ગાયરું દીધી, નકર ડોય ધોકો લઈને વાહે દોડે મારવા એવી એ મગજ ફરેલી આવું. તો મારી યાર સારું થયું એમ ટૂંકમાં. હારું થયું ની ક્યાં કરસ હવે? કદાચ ગામમાં તું બીજા કોઈ યારે ઝઘડો કરીને બેઠો હોત ને, બાયું આયરે કે ગમે ઈ છોકરી યારે, તો હું આડો પડત તારું સમાધાન કરા. પણ કાંતાના કેસમાં હું વચમાં નહીં પડું. કાં તમે આડા નહીં પડો સાહેબ? એલા ભાઈ, તારે તો આજ ઝઘડો થયો ને હજી કાંતા રે. હમણાં અઠવાડિયામાં જે ચૂંટણી થઈ હતી, ચૂંટણીની પહેલા મેં જ કાંતાનો નંબર માંગ્યો હતો અને મને ધોકો લઈને મારવા દોડી હતી. તો તમને વાત કરી બેકાર કરી ને ખોટી? બેકાર હવે એના ઘર બાજુ હોય ને શેરીમાં નીકળતો નહીં, નકર ઓલી છૂટો ધોકો મારશે ડોઈ. જા હવે હું હજી ઊભો, અને મારું નામ તો દેતો નહીં, નકર બે ધોકા બીજા મારશે સમાધાનના નામે.